તિલક સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. તો હવે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી percentage W by W, percentage W by V, percentage V by W કે W by V અને સાથે સાથે PPM. કાલે આપણે વાત કરી હતી કે આવતીકાલે આપણે જોઈશું મોલારિટી. તો ચાલો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે મોલારિટી અને મોલાલિટી. આ બહુ પ્રમુખ અને મહત્વના ભાગ છે આપણા પાસે સાંદ્રતાના એકમના. કારણ કે મોલ એ સંખ્યાને નિરૂપણ કરે છે, એ આપણે ગઈકાલે ચર્ચા કરી. પણ આ જે સંખ્યા છે, આ સંખ્યા જ્યારે કદને અનુરૂપ થઈ જાય, આ સંખ્યા જ્યારે કદને અનુરૂપ થઈ જાય તો શું ફરક પડે એ જોવાનું છે હવે, અને એ આપણે જોવા જઈ રહ્યા છે આજે. એ જ રીતે એ મોલ એટલે કે સંખ્યા દળને અનુરૂપ થઈ જાય તો શું તૈયાર થાય? એટલે એ વસ્તુ એક જ છે કે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા એટલે મોલારિટી. તો આજે આપણી બધાથી પહેલી ચર્ચા થશે મોલારિટી. ડિયર સ્ટુડન્ટ્સ, મોલારિટીનો અર્થ થશે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. મોલારિટીનો સિમ્બોલ છે કેપિટલ M. એ જ રીતે નીચે આવશે મોલાલિટી. તો મોલાલિટી વિશે તમારો શું વિચાર છે? તો મોલાલિટી ક્યાં માંગે છે? એકમ કદ નહીં, એકમ દળ દીઠ અણુઓની સંખ્યા એટલે મોલાલિટી. તો આમ આપણા પાસે એક મોલારિટી શબ્દ છે અને બીજો મોલાલિટી શબ્દ છે. મોલારિટીનો અર્થ થાય છે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા અથવા તો મોલ, અને મોલાલિટીનો અર્થ થશે એકમ દળ દીઠ અણુઓની સંખ્યા એટલે કે મોલ. તો આ મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો પ્રારંભિક તફાવત છે. હવે આ તફાવતને આપણે આગળ કેવી રીતે ઉજાગર કરી શકીએ એ ચર્ચાનો વિષય છે. ઓકે, દરેકને પોતાનું આગવું મહત્વ હોય છે. મોલાલિટીનું શું મહત્વ છે અને મોલાલિટીનું શું મહત્વ છે એ સમજવા માટે આપણે અહીં એક પ્રયોગ કરીએ. અહીં આપણે કેટલુંક કદમાં પાણી લીધું છે ને અહીં આપણે કેટલુંક દળમાં પાણી લીધું છે. અહીં કદની ગણતરી કરીએ છીએ અને અહીં દળની ગણતરી કરીએ છીએ. આ પાણીની અંદર આપણે NaCl નાખી દીધો છે 1 ગ્રામ. આ પાણીની અંદર પણ આપણે 1 ગ્રામ NaCl નાખી દીધું છે. ઓકે, અંદર અહીંયા કદ આપણે 1 લીટર રાખ્યું છે ને અહીંયા કદ આપણે 1 કેજી રાખ્યું છે, દળ 1 કેજી રાખ્યું છે. કદ 1 લીટર છે અને દળ 1 કેજી છે. ચલો, હવે તાપમાનમાં વધારો થાય છે, પર્યાવરણના તાપમાનમાં વધારો થાય છે, અને તાપમાન વધતાની સાથે ડિયર સ્ટુડન્ટ શું થશે? તો જેમ જેમ તાપમાનમાં વધારો થતો જશે તેમ તેમ આ પાણી ઉડી જશે, અને પાણી ઉડી જતા કદ ઓછું થશે. પાણી ઉડી જતા કદ ઓછું થશે, બરાબર? એટલે કદમાં ઘટાડો થતા એની મોલારિટીમાં ફેરફાર આવશે. ચલો, અહીંયા તાપમાન વધતા
દળ શું ફેરફાર પડશે? દળ કોઈ દાડો બદલાતું નથી અને દળ ના બદલાતા આમાં કોઈ ફરક પડતો નથી. તો તાપમાન સાથે મોલારિટીમાં ફરક પડે છે, મોલારિટીમાં ફરક પડતો નથી. ઓકે, તો આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. ઓકે, કેટલાકના મનમાં વિચાર આવશે, સર આને પણ તાપમાન આવતા અણુબી પાણી ઉડી જાય તો એના દળમાં ફરક ના પડે? હવે એવો વિચાર કે અહીંયા પાણીના વરાળ બનીને ઉડી ગયા તો આમાં દળમાં ફરક પડશે. ઓકે, તો સાથે સાથે NaCl ના દળમાં પણ ફરક પડશે. આમાં એવી ગણતરી થતી નથી. આપણે દળ 1000 ના ઉપર જ ગણવાનું, 1 કિલો ઉપર જ ગણવાનું છે. જ્યારે આમાં કદ લીધે કદ વધારે બદલાય છે, કદ વધારે બદલાય છે. કારણ કે જો સાંભળો, કદ અને દળ વચ્ચે રિલેશન છે દળ ભાગ્યા કદ બરાબર ઘનતા. હવે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. સમજ પડી? એટલે જરાક ધ્યાન આપજો. હવે આપણે ઘનતા અહીંયા કોઈ પણ લીધેલું હશે, ઘનતા કોઈ પણ લીધેલું હશે, એક વેલ્યુ અને આ બેનો ગુણાકાર છે એટલે દળ હંમેશા કેવું થશે? વધારે જ થશે. અને વધારામાં કોઈ ફરક પડતો નથી, જ્યારે કદમાં ખાસો ફરક પડી જાય છે. એટલા માટે આપણે અહીં ચર્ચા કરીશું કે મોલારિટી અને મોલાલિટીની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મોલારિટી એ તાપમાન પર આધારિત પરિબળ છે, જ્યારે મોલાલિટી એ તાપમાન પર આધારિત નથી. મોલારિટી ક્યારે વાપરવી અને મોલાલિટી ક્યારે વાપરવી, આ મહત્વનો પ્રશ્ન અને ખૂબ જ કામનો પ્રશ્ન છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, જ્યાં તાપમાન આધારિત વાતો થતી નથી ત્યાં તમારે મોલારિટી વાપરવાની છે. જ્યાં તાપમાન પર આધારિત કોઈ વસ્તુ નથી અથવા તો એકમ નથી અથવા તો કોઈ ગણતરી નથી, તાપમાન એમાં ઇન્વોલ્વ નથી, ત્યાં તમારે શું વાપરવાનું છે? મોલારિટી. પરંતુ જ્યાં તાપમાન મહત્વનું બને છે ત્યાં કદી પણ મોલારિટી વાપરી શકાય નહીં. ત્યાં કયા મૂલ્ય વાપરવા પડશે? હંમેશા મોલાલિટીના જ મૂલ્ય વાપરવું પડશે. તો આ ધ્યાન તમારા મગજમાં રહેવું જોઈએ કે મોલારિટી ક્યારે વપરાય અને મોલાલિટી ક્યારે વપરાય. તો હવે મગજમાં બેસી ગયું, જ્યાં તાપમાન આધારિત વાતો છે ત્યાં મોલાલિટી અને જ્યાં તાપમાન આધારિત નથી ત્યાં મોલારિટી. આ આપણો એક મહત્વનો પાસો છે. તો મોલારિટી અને મોલાલિટી વચ્ચે આપણે આ વાતો કરી. હવે ચોપડીની અંદર જે મોલારિટીની વાત થઈ છે એ ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણે. મોલારિટી m બરાબર, તો મોલારિટી બરાબર મોલ ભાગ્યા કદ એવું લખી દેવામાં આવે છે. મોલારિટી બરાબર મોલ ભાગ્યા કદ. મોલ બરાબર સિમ્બોલ છે m અને કદ માટે સિમ્બોલ છે v. એટલે આપણા પાસે મોલારિટીનું સૂત્ર થઈ જાય છે n/v. હવે આ તો ખૂબ જ સહેલું છે. મોલ મપાય છે મોલમાં જ અને કદ મપાય છે લીટરમાં. તો મોલારિટીનો એકમ થઈ જશે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. લીટરના જગ્યા પર તમે ml લખશો તો ml ઇન્વર્સ બરાબર. તો તમે જે એકમ લેશો કદનો એ પ્રમાણે ત્યાં એકમ કોનો બદલાશે? મોલારિટીનો એકમ બદલાશે. તો આ સિમ્પલ વાત છે આપણા પાસે મોલારિટીની. ઓકે, હવે જ્યારે આની ગણતરી કરવાની આવે છે ત્યારે ગણતરીની અંદર આપણે શું કરીએ છીએ? તો ગણતરીમાં સૌથી પહેલા આપણે મોલ શોધી નાખીએ છીએ. ગણતરીમાં સૌથી પહેલા શું શોધીએ છીએ? મોલ શોધીએ છીએ અને પછી કદ શોધીએ છીએ. કદ તો આપેલું જ હોય છે અને પછી આમાં મોલની જગ્યા ઉપર કિંમત મૂકીને આપણે એની મોલારિટી શોધી શકીએ છીએ. ઓકે, આ એક આપણે સ્ટેપ છે કે મોલ શોધવું બધાને આવડે જ છે. દળ ભાગ્યા અણુભાર કરો એટલે મોલ શોધી શકાય. પરંતુ કેટલાક દાખલાઓની અંદર જ્યારે ટ્વિસ્ટ થાય છે ત્યારે આવું ડાયરેક્ટ સૂત્ર વાપરવું થોડું તકલીફ પડે છે. એટલે આપણે આ સૂત્રને મોડિફાઈ કરવું પડશે. તો ચાલો આ સૂત્રને આપણે મોડિફાઈડ કરીશું. કેવી રીતે તૈયાર થશે? તો હવે તમે જાણો છો મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર. અહીંયા મોલ કોના છે? તો અહીંયા હું લખી દઉં દ્રાવ્યના મોલ હોય છે. કોના મોલ હોય છે? દ્રાવ્યના મોલ હોય છે. દ્રાવ્યના મોલ માટે સૂત્ર થશે W2/m2. ઓકે, કદ કોનું હોય છે?
તો કદ હોય છે દ્રાવણનું, તો દ્રાવણના કદ માટે તો સૂત્ર V થશે, એટલે મોલ n બરાબર દળ ભાગ્યા અણુભાર એટલે W2 છેદમાં M2 એ આપણે આની જગ્યા ઉપર મૂકી શકીએ. તો માટે મોલારિટી M બરાબર n ની જગ્યા ઉપર W2 છેદમાં M2 છેદમાં જ કોણ રહી જશે V. આટલું સૂત્ર આપણા પાસે તૈયાર થાય છે. ઓકે, હવે V મોટા ભાગે વ્યવહારમાં લીટરમાં લેવાના બદલે મિલીલીટરમાં લેવામાં આવે છે, એટલે V ને જો તમારે ml માં ફેરવવું હોય તો 1000 વડે ગુણવું પડશે, એટલે W2 છેદમાં M2 અને અહીંયા V. હવે V શામાં છે? ml માં. ઓકે, તો અહીં આપણે આ સૂત્ર મોલારિટી માટે બનાવી શકીએ છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, થોડોક તફાવત સમજજો કે જે ચોપડીમાં આપ્યું છે એ વાત અને આપણે જે અહીં કરી રહ્યા છે એ વાતમાં નાનો અમસ્તો ફરક છે. ચોપડીની અંદર ડાયરેક્ટ સૂત્ર આપી દીધું છે મોલ છેદમાં કદ, એટલે પહેલા મોલ શોધે છે અને મોલની કિંમત મૂકી દે છે અને પછી મોલારિટીનો જવાબ શોધે છે. પરંતુ એ કિસ્સામાં જ્યારે તમને ટ્વિસ્ટ કરવામાં આવે છે દાખલો, કે દાખલા તરીકે તમને એમ પૂછ્યું હોય કે દ્રાવ્યનો દળ શોધો અથવા દ્રાવ્યનો અણુભાર શોધો, તો દ્રાવ્યનો દળ શોધો અને અણુભાર શોધો, એ વખતે તમને આ સૂત્ર તકલીફ આપે છે, કારણ કે આમાં દ્રાવ્યનો અણુભાર શબ્દ પણ નથી અને દ્રાવ્યનો દળ શબ્દ પણ નથી. તો એ સમયે તમને આ સૂત્ર મહત્વનું લાગશે. તમને દાખલા તરીકે એવું કીધું છે કે દ્રાવ્યનો દળ શોધો, તો દ્રાવ્યનો દળ શોધવા માટે તમે W2 ને કરતા બનાવો, M એટલે કે મોલારિટી, M2 ઉપર આવી જશે, M2 ઉપર આવી ગયું, ગુણ્યા કદ પણ ઉપર આવી ગયું અને છેદમાં જતું રહ્યું 1000. એટલે W2 બરાબર M ગુણ્યા M2 ગુણ્યા V છેદમાં 1000. એક જ સ્ટેપમાં દાખલો પતી જાય. એટલે કે આ સૂત્ર પછી તમને G અને નીટમાં કામ લાગે છે, કે જ્યાં તમને દ્રાવ્યનો અણુભાર શોધવાનો અથવા તો ક્યાં તમને દ્રાવ્યનું દળ શોધવાનું પૂછાય ત્યારે આ સૂત્ર તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો સમજ પડે છે? હું આશા રાખું કે તમે આ સમજી રહ્યા છો. ઓકે, તો અહીં આપણે આના સાથે મોલારિટી શું કહેવા માંગે છે એ અહીં આપણે સંપૂર્ણ કર્યું. ચલો, હવે આ મોલારિટી પરથી આપણે વાત કરતા હતા G અને નીટની. તો G અને નીટમાં શું થાય સાંભળો, કે એક જ પ્રકારની દ્રાવ્યની બે મોલાલિટી લેવામાં આવી છે. એક જ દ્રાવ્યની કેટલી મોલાલિટી લેવામાં આવી છે? બે. એક મોલાલિટી છે M1 જ્યારે કદ છે V1 અને બીજી મોલાલિટી છે M2 જ્યારે કદ છે V2. કારણ કે કદ બદલાય એટલે મોલાલિટી બદલાય, મોલારિટી બદલાય. હા, કદ બદલાય એટલે મોલારિટી બદલાય. તો આના ઉપરથી આપણે સૂત્ર પરથી એક નવું સૂત્ર તારવી શકીએ કે જેને કહેવામાં આવે છે M1 V1 બરાબર M2 V2. એને શું કહેવામાં આવે છે? M1 V1 બરાબર M2 V2. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ સૂત્રનો ઉપયોગ કરીને પછી આપણે ઘણી બધી ક્રિયાઓ અથવા પ્રતિક્રિયાઓ શોધી શકીએ છીએ. ઓકે, હવે આ દાખલો કેવી રીતે પૂછાય આનો અને આનો દાખલો કેવી રીતે પૂછાય એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો હવે આપણા પાસે મોલાલિટીના 3 સૂત્રો બને છે. એ 3 સૂત્રો હું ઉપર ફરીથી લખી રાખું છું જેથી તમારા મગજમાં થાય રહે કે કયું સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનો. તો પહેલું સૂત્ર બન્યું M બરાબર N છેદમાં V. બીજું સૂત્ર બન્યું W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા V ml માં. અને ત્રીજું સૂત્ર બન્યું જે છે M1 V1 બરાબર M2 V2. ત્રીજું સૂત્ર શું બન્યું છે? M1 V1 બરાબર M2 V2. આમ આપણા પાસે કુલ 3 સૂત્ર તૈયાર થયા છે. પહેલું, બીજું અને આ ત્રીજું. આ બીજું સૂત્ર છે. ઓકે, તો આમ આપણા પાસે કુલ 3 સૂત્ર તૈયાર થયા છે. દરેકની પોતાની આગવી મહત્વતા છે. દાખલા તરીકે પહેલા સૂત્રનો ઉપયોગ. તો પહેલા સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો દાખલો પૂછાયો તમને કે 2 મિલીમોલ
NaOH 200 ml દ્રાવણમાં ઉમેરતા મોલારિટી શોધો. આ એક આપણા પાસે દાખલો થઈ ગયો. શું છે કે 2 મિલીમોલ NaOH 200 ml દ્રાવણમાં ઉમેરતા, હું અક્ષર નાનો લાગે છે, હું સાથે બોલું છું એ તમને ખ્યાલ આવી જશે કે 2 મિલીમોલ NaOH. હવે આ દાખલામાં શું ગડબડ થાય? તો ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલામાં આવી ગડબડ થાય કે આપણા મગજમાં સૂત્ર 11મા ધોરણમાં આપણે આ વાપરેલું હતું, એટલે તમારા મગજમાં આ જ સૂત્ર છે. એટલે 2 તમે W2 ની જગ્યા પર લખો, NaOH માં 40 લખો, કદ આપેલું છે એટલે મોલારિટી શોધો અને તમારો જવાબ ખોટો આવે. તમને તો એમ જ કે તમે સાચું સૂત્ર વાપર્યું છે અને તમારો જવાબ પાક્કો જ છે એમ કરીને તમે કોન્ફિડન્સથી કહો કે સર પાસ થઈ જઈશું. પરંતુ જ્યારે ખબર પડશે કે જ્યારે આપણે ચેક કરીએ ત્યારે ખબર પડે અરે આ તો સૂત્ર ખોટું લખાઈ ગયું. જો ધ્યાન આપો, અહીંયા આ મિલી અને મોલ છે. મોલ આપેલો છે એનો મતલબ આ દળ નથી આપેલું, આ આપેલું છે સંખ્યા આપેલી છે. સંખ્યા એટલે મોલ આપેલો છે એવો સંદર્ભ થાય. એટલા માટે પહેલું સૂત્ર વપરાશે m બરાબર n/v. હવે m શું છે? n શું છે? તો n 2 મિલીમોલ એટલે 2 નો 2 ગુણ્યા 10 નો -3 ઘાત. મિલીમોલ છે એટલે n સીધું આપેલું છે, મોલ વપરાયો છે શબ્દ, એ ધ્યાન રાખવું જરૂરી છે. તો 2 ગુણ્યા 10 નો -3 ઘાત. ઓકે, છેદમાં કદ 200 ml છે. લખી દો કેટલો જવાબ આવશે. તો આ 2 કટ થઈ જશે એટલે 1 ગુણ્યા 10 નો -5 ઘાત મોલારિટી થશે. તમારો જવાબ કઈ બીજો જ આવ્યો હોય અને હકીકતનો જવાબ આવો હોય, કારણ કે આવા દાખલા એક જ સ્ટેપના હોય. એક જ સ્ટેપના દાખલા હોય એટલે આપણા ગણે ઉતરે જ નહીં કે આટલો ઈઝી ગણાશે. કારણ કે આપણા મગજમાં તો એવું છે કે પરીક્ષામાં તો હાર્ડ જ પૂછાય, એટલે હાર્ડ જ પૂછાય એટલે આપણે હાર્ડ જ તૈયારી કરવાની. એવું નથી હોતું હા કે પરીક્ષામાં હાર્ડ જ પૂછાય. પરીક્ષામાં આવું પડી જાય એને ગુગલી બોલ કહેવાય. એને શું કહેવાય છે? ગુગલી બોલ. ક્રિકેટમાં જ્યારે બોલ નાખવામાં આવે, પીચ પડીને આ બાજુ જતો હોય એટલે પેલો બેટ્સમેન પીચ પડીને આમ જ જશે, પીચ પડીને આમ જ જશે, એવી રીતે રમતો હોય. પરંતુ કેટલાક બોલ એવા હોય કે પીચ પડીને આમ જવાના બદલે પીચ પડીને આમ આવી જતા હોય, એને ગુગલી કહેવાય. તો આ થઈ જાય ગુગલી કે તમારા મગજમાં છે હાફાળી જ પૂછાશે, બારી જ પૂછાશે અને પૂછાઈ ગયું ઈઝી. ચાલો પતી ગઈ વાત. તો હું આશા રાખું છું કે તમને આ વસ્તુ ખબર પડી કે ભાઈ મિલીમોલ આપેલું હોય તો ફક્ત આ જ સૂત્ર વાપરવા. બીજો દાખલો જોઈએ આપણે. 3000 ml માં કેટલા ગ્રામ NaOH ઉમેરતા તેની મોલારિટી 0.01 કેપિટલ MI. દાખલો સમજો બરાબર. 3000 ml, ml શબ્દ વપરાયો એટલે આ કદ આપ્યું છે. આવી મારા હિસાબે તો લીટી જ દોરવાની તમારે. જ્યાં NaOH આપેલો છે એટલે તમારા મગજમાં આવી જશે 23 + 16 39 ને 40 અણુભાર છે અને આ કેપિટલ M આપ્યું છે એટલે મોલારિટી આપ્યું છે. શોધવાનું શું છે? કેટલા ગ્રામ એટલે W2 શોધવાનું છે. તો પહેલા આ જે દાખલો આપેલો છે એ દાખલા ઉપર તમે આવી રીતે સિમ્બોલ મૂકતા જાઓ, પછી દાખલો લખાઈ ગયા, પછી આ સિમ્બોલ લખાઈ ગયા, પછી લખો માહિતી. માહિતીની અંદર આ વસ્તુ જે જે આપેલી છે, દાખલા તરીકે કદ V બરાબર 3000 ml, એટલે જેટલી વસ્તુ આપેલી છે એટલી બધી વસ્તુ માહિતીમાં લખી નાખો. પછી બીજી વસ્તુ લખો સૂત્ર. કોઈ પણ દાખલો ગણવાની એક પદ્ધતિ હોય છે. પહેલા આમાં પણ આપણે માહિતી લખવાની હોય, પછી સૂત્ર લખવાનું, પછી કિંમત મૂકવાની. તો અહીંયા આપણે આ દાખલા થોડો ટ્વિસ્ટ થયો, આ સીધું સીધું ખબર પડી જાય છે. પરંતુ જ્યારે આવી માહિતી લખશો ને તો દાખલો ટ્વિસ્ટ થયો છે એમ ખબર પડે. જ્યાં સુધી તમે માહિતી નહીં લખો
ત્યાં સુધી દાખલો ટ્વિસ્ટ થયો છે એમ ખબર પડતી નથી. તો અહીં આપણે માહિતી લખી કે કદ V બરાબર 3000 ml. પછી W2 ક્વેશ્ચન માર્ક, NaOH અણુભાર 40, M 0.01. આ રીતે તમે માહિતી બધી લખી નાખો. પછી સૂત્ર લખો. સૂત્ર કયું વાપરવાનું? W2 આપ્યું છે, M2 આપ્યું છે, V આપ્યું છે, M આપ્યો છે, એટલે આ ફોર્મેટમાં આપણે સૂત્ર લખીશું. M બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા V. આટલું લખાઈ ગયા પછી implies that નું સૂત્ર આવું ચિહ્ન મૂકવાનું. આને કહેવામાં આવે implies that. આવી બધી થોડી ગણિતની વસ્તુ વાપરો તમે તો આપણને એ દાખલો વ્યવસ્થિત લાગે, શિક્ષકને જે તપાસનારને મજા આવે, એને સમજણ પડે કે આ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ સારી એવી મહેનત કરી છે. તો જે રીતે તમે કપડાં પહેરો છો, આ કપડાં પહેરો છો, પછી માથાના વાળ સુંદર બનાવો છો, હેરસ્ટાઇલ જાત જાતની બનાવો છો, તો એ બધું તમે શાના માટે કરો છો? એક સારું દેખાવા માટે, એક વ્યક્તિત્વ ઊભું કરવા માટે. તો આ તમારું લખાણ પણ તમારું વ્યક્તિત્વ ઊભું કરે છે પરીક્ષામાં, એટલે લખાણ પણ યોગ્ય થયેલું જરૂરી. તો M બરાબર W2 ગુણ્યા 1000 M2 V. આપણે શોધવાનું છે W2, એટલે W2 ને કરતા બનાવતા W2 બરાબર M ગુણ્યા M2 ગુણ્યા V છેદમાં 1000. W2 બરાબર M ગુણ્યા M2 ગુણ્યા V છેદમાં 1000. ચાલો કિંમત મૂકી દો. હવે તો કિંમત મૂકી દઈએ તો ડાયરેક્ટ અહીંયા સીધું W2 M ની કિંમત કેટલી આપી? 0.01. M2 ની કિંમત કેટલી આપી? 40. V ની કિંમત કેટલી આપી? 3000 અને નીચે 1000. આ કટ થઈ ગયા, ઉપરનો ગુણાકાર કરી નાખો એટલે આપણને મળશે 12 ગ્રામ. કેટલા ગ્રામ? 12 ગ્રામ. તો 12 ગ્રામ NaOH ઉમેરીએ ત્યારે 3000 ml પાણીની મોલારિટી 0.01 થાય. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ કેટલું બધું ઈઝી હોય છે. આ સૂત્ર તમે ડાયરેક્ટ લખો એના કરતા આના પરથી બનાવીને લખો, કારણ કે આવા સૂત્ર બતાવે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓની એવી આર્ગ્યુમેન્ટ હોય છે કે સર આટલા બધા સૂત્ર કેમ યાદ રાખવા? તો હું આ યાદ રાખવા થોડો કહું છું, હું તો એક જ સૂત્ર યાદ રાખવા કહું છું. બીજા સૂત્ર બનાવતાની આવડત રહેવી જોઈએ. એક સૂત્ર પરથી બીજું સૂત્ર કેવી રીતે તૈયાર થાય આવડત રહેવી જોઈએ, અને એ જ શીખવાનું છે તમારે. શિક્ષકો પાસે તમારે એ નહીં શીખવાનું કે આ કેવી રીતે યાદ રાખવાનું. બરાબર? એક સૂત્ર યાદ રાખ્યું પછી એના પરથી કેટલા નવા સૂત્ર બને છે એ શીખવાનું છે. કારણ કે આવું સૂત્ર ચોપડીમાં આપ્યું છે, તે તમે જાતે પણ સમજી શકો છો કે આ સૂત્ર આપ્યું છે એટલે મારે ગોખી જ મારવાનું છે, મારે મોડે જ કરવાનું છે. ચોપડીમાં તો આપ્યું છે, એમાં શું નવાય? પણ એ સિવાયનું બીજું ક્યાંથી લાવવું એ મહત્વની વાત છે. તો આપણે આ બે સૂત્રો ઉપર આધારિત દાખલા જોઈ લીધા. ઓકે, હવે ત્રીજી વસ્તુ આપણે જોવા જઈ રહ્યા છે, અને એ પણ મજાની વાત છે. અને ત્રીજી વસ્તુ છે M1V1 M2V2 પર આધારિત દાખલો કેવી રીતે પૂછાય. તો ડિયર સ્ટુડન્ટ્સ, આના પર આધારિત દાખલો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મજાનો છે. આવો દાખલો હોય, જરાક ધ્યાન આપજો. 250 ml પાણીમાં 100 ગ્રામ, 100 ml જ લઈ લઈએ, 100 ml પાણી ઉમેરતા 2 ગ્રામ NaOH વાળા દ્રાવણની મોલારિટી ગણો. ઓકે, હવે બધા આ એરો જ માર્યો છે મેં, આ એરો માર્યો છે, નંબર 3 નથી આપ્યું, એટલે એના ઉપરથી તમારે સાહેબની લખવાની જે મેથડ હોય એના ઉપરથી પણ તમે ઘણું બધું સમજી શકો છો. મેં અહીં એરો માર્યો છે એનો મતલબ આ સૂત્ર લેવાશે કે નહીં લેવાશે એ ગેરંટી નથી, કારણ કે મોટા ભાગે એક દાખલો આવો જોયો ને એટલે બધાના મગજમાં આવી જાય કે હવે આવું જ છે.
તો આ દાખલો આના લેવા વગર પણ ગણી શકાય ડાયરેક્ટ જ. આમાં હું ડાયરેક્ટ m w2 ગુણ્યા 1000 છેદમાં m2 ગુણ્યા v લઈ દઈશ. કેમ? w2 તો આપેલું જ છે 2 ગ્રામ, 1000 m2 40 અને હવે v તો પહેલા કેટલું હતું 250, હવે 100 ml એટલે 350 ml થઈ ગયું કે નવી મોલાલિટી. કશો વાગ મારવાનો નથી. તો આવા ગૂંચવેલા દાખલા હોય. આ સૂત્ર નથી વપરાયું, આ સૂત્ર પર જ આધારિત આપણે દાખલો ગણી લીધો. તો ઘણીવાર આવું સિમ્પલ આપી દે છે. અહીંયા 2 ગ્રામ આપી દીધું છે એટલે તમારે પ્રોબ્લેમ નથી, પરંતુ જ્યારે 2 ગ્રામ નહીં આપેલું હોય તો હવે શું? તો હવે એ દાખલો કેવો પૂછાય તે ધ્યાન આપો. ત્રીજો દાખલો, આ JEE અને નીટ માટેનો દાખલો છે એટલે બરાબર ધ્યાન આપજો. 0.05 m NaOH ના દ્રાવણનું તાપમાન 573 કેલ્વિન થતા કદ માં 20% ઘટાડો આવે છે. તો મોલારિટીમાં થતો બદલાવ શોધો. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તકલીફ શું પડી રહી છે હવે તમે જો. આપણે જ્યારે સ્કૂલમાં ભણવાની પદ્ધતિ હોય ત્યારે હું દાખલો ડિટેક્ટ કરી દઉં છું અને તમે બધા લખી દો છો અને પછી ગણતરી કરો છો. અહીં મારે આ દાખલો બોર્ડ પર લખવો પડે છે, આપણો સમય જાય છે. એનાથી વિશેષ તમે લખતા નથી એટલે તમને દાખલો આવડતો નથી કે સમજ નહીં પડી જાય જલ્દી. ઘણા વિદ્યાર્થીઓની એવી આર્ગ્યુમેન્ટ હોય કે વિડીયોમાં અમને સમજ ના પડી, આ નહીં થયું. એનું પહેલું ને મહત્વનું કારણ છે કે ખાલી તમે એને જોવાનો પ્રયત્ન કરો છો, અંદર ઇન્વોલ્વ નહીં થતા. બસ એક પિક્ચર જોતા હોય એમ જોઈ લો છો, નહીં સમજણ પડે. અહીં તમારે શું કરવાનું છે, જ્યારે હું આવા વિડીયો બનાવું છું, આવા દાખલાઓ ગણાવું છું, ત્યારે હું જેવો બોર્ડ પર લખવાનું ચાલુ કરું, હું બોલીશ જ, તો તમારે દાખલો લખવાનું ચાલુ કરી દેવાનું. હવેથી હું તમને પહેલા કહીશ ચલો દાખલો લખો, એટલે નોટબુક લઈને જ બેસવાનું અને એ દાખલો લખવાનો. અને એ દાખલો લખ્યા પછી તમારે જાતે ગણતરી કરવાની રહેશે. હવે આવતી કાલથી એવું થશે કે હું દાખલા આપીશ અને તમારે ગણવાનું રહેશે, કારણ કે અહીંયા હું એકલો બોલ કરીશ અને એકલો ગણગણ કરીશ તો એ તો બધું મારા પાસે જ રહી જશે, તમારા પાસે શું આવશે? તો એટલા માટે ધ્યાન આપજો. તો અહીં દાખલો છે 0.05 m NaOH ના દ્રાવણનું તાપમાન 273 કેલ્વિન થતા કદમાં 20% નો ઘટાડો આવે છે. તો મોલારિટીમાં થતો બદલાવ શોધો. પહેલા આપણે અહીંયા લખી દઈએ માહિતી શું આપેલી છે? તો m1 બરાબર 0.05, m2 બરાબર કેટલા ખબર નથી, શોધવાનું છે. v1 ટકા આપેલા હોય ને એટલે પહેલું તો 100 જ હોય. આ મગજમાં એક બહુ જ સરસ મજાની વસ્તુ બેસાડી દેવાની છે તમારે. જ્યારે પણ ટકાવાર પ્રમાણ આપવામાં આવેલું હશે તો ટકાવાર પ્રમાણની અંદર શરૂઆત હંમેશા 100 થી જ થાય. યાદ રાખો, ટકાવાર પ્રમાણ જ્યાં જ્યાં આપવામાં આવેલું છે ત્યાં હંમેશા શરૂઆત ક્યાંથી થશે? 100 થી જ થશે. અને એટલા માટે હવે આપણે સીધું v1 100 થઈ ગયા. પર્સન્ટેજ ઘટાડો છે ને એટલે કેટલું સસ્તું પડી જાય જરાક વિચારજો. 100 હતા, 20% ઘટી ગયો એટલે કેટલું બચી ગયું? 80. તમે એને પર્સન્ટેજ માંથી કાઢો, સૂત્ર વાપરો, આ કરો, v ગુણ્યા 100 ભાગ્યા v ગુણ્યા 20 ભાગ્યા 100 કરો અને પેલું v લખો. આવું કરવા કરતા એકને 100 લઈ લો, બીજું એમાંથી માઈનસ કરી દો, જવાબ સેમ જ આવે છે, કોઈ ફરક નથી. હવે સૂત્ર વાપરો, m1 v1 બરાબર m2 v2. આ તો પેલા કરતા પણ સહેલો દાખલો છે, પણ દાખલો સમજ પડવી જોઈએ ને. આપણે શોધવાનું છે m2, એટલે m2 બરાબર m1 v1 છેદમાં v2. ચલો m1 કેટલા છે?
0.05 v1 કેટલા છે 100/80 જે આવે તે તમારો જવાબ. ઓકે, તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો ડિયર સ્ટુડન્ટ, સમજ પડી તમને? તો મોલારિટી પર આધારિત દાખલાઓ જીમાં, નીટમાં, ગુજકેટમાં અને બોર્ડમાં કેવી રીતે પૂછાય એ ચારે ચાર વસ્તુઓની માહિતી આપણે અહીં મેળવી લીધી છે. હવે આ વિડીયોને તમારે સાચવીને રાખવાનો છે અને જ્યારે જી નીટ કે ગુજકેટની પરીક્ષા હોય ત્યારે એ જોવાનું છે. ચલો નેક્સ્ટ. હવે વારો આવે છે મોલાલિટીનો. મોલાલિટી m બરાબર આપણે જોયું કે ભાઈ મોલ ભાગ્યા, એટલે કે મોલના માટે આપણે n જ લઈ લઈએ, મોલ ભાગ્યા દ્રાવકનું કદ, દ્રાવકનું દળ. દ્રાવકના દળ માટે સિમ્બોલ છે W1, એટલે મોલાલિટી m બરાબર n છેદમાં W1. મોલાલિટી m બરાબર n છેદમાં W1. તો આ એક સિમ્પલ લોજિક આપણા પાસે તૈયાર થઈ જાય છે કે આના ઉપરથી આપણે દાખલાઓ ગણી શકાય. આના ઉપરથી શું ગણી શકાય છે? દાખલાઓ ગણી શકાય છે. તો ચાલો આના ઉપરથી દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તે પહેલા આ સૂત્રને પણ મોલારિટીના સૂત્રને જેમ મોડિફાઈ કરવું પડશે. તો મોડિફાઈ કરીશું તો અહીંયા પણ મોલની જગ્યા ઉપર W2 છેદમાં M2 ગુણ્યા W1. આ W1 કેજીમાં હોય તો એને ગ્રામમાં ફેરવવા માટે W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. એ ગ્રામમાં ફેરવવા માટે આપણે શું કરીશું? W2 ગુણ્યા 1000 છેદમાં M2 W1. તો આ સૂત્ર આપણા પાસે તૈયાર થઈ જાય છે. તો અહીં મોલાલિટીના આપણા પાસે બે સૂત્ર છે, એક આ અને એક આ. ઓકે, ડાયરેક્ટ સૂત્ર કેવી રીતે પૂછાય છે? તો ડાયરેક્ટ સૂત્ર આવી રીતે તૈયાર આપેલું હોય કે ભાઈ 200 માઇક્રોમોલ KCl 200 ગ્રામ પાણીમાં ઉમેરતા મોલાલિટી શોધો. તો અહીંયા માઇક્રોમોલ આપી દીધા છે એટલે સીધું જ m બરાબર n છેદમાં W1. m આપ્યા છે 200, માઇક્રો શબ્દ વપરાયો છે 10 નો -6 ઘાત અને નીચે આવશે 200. કટ થઈ ગયા એટલે જવાબ આવી ગયો 10 નો -6 ઘાત. તો આ રીતે આ સૂત્રને આપણે વાપરી શકીએ છીએ. ઓકે, તો આ ખૂબ જ સહેલું અને ઇન્ટરેસ્ટિંગ વાત છે. નંબર 2, મોલાલિટીની અંદર દાખલા તરીકે તમને દાખલો એવો આપ્યો હોય છે કે 300 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ NaOH ઉમેરતા તેની મોલાલિટી 0.08 મોલલ થાય. ઓકે, તો આની અંદર ફરીવાર પાણીમાં એટલે કે આ W1 છે, NaOH હવે તો મોડે જ થઈ ગયું 40. આ આપી છે મોલાલિટી, કેટલા ગ્રામ એટલે તમારે શોધવાનું છે W2. તો ફરીવાર પહેલા સૂત્ર મૂકીશું, m બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. W2 શોધવાનું છે એટલે આપણે ઇમ્પ્લાઇઝ ધેટ લખીશું, W2 ને કરતા બનાવીશું, આ m ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં 1000.
ચલો W2 શોધવાનું છે. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. m આપેલા છે 0.08, અણુ ભાર છે આપણો 40 અને W1 આપ્યા છે 300 છેદમાં 1000. આ બે ને આ બે ગયા, આ ગયા 4 તારી 12 96 એટલે 0.96 ગ્રામ. તો આ છે આપણા પાસે મોલાલિટી વાળો દાખલો. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આશા રાખું છું કે તમને મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો ભેદ અને તેના સૂત્ર અને તેના પરથી પૂછાતા દાખલાઓ વિશે સમજૂતી મળી ગઈ. પરંતુ હવે જે જોવા જઈ રહ્યા છે એ ખૂબ જ મહત્વનું અને જી અને નીટ માટે ઉપયોગી એવું સૂત્ર તારવવા જઈ રહ્યા છે, જેને આપણે કહીશું મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. શું છે? મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. m અને n. ઓકે, ચલો m નું સૂત્ર હતું W2 ગુણ્યા 1000 છેદમાં m2 ગુણ્યા v, અને મોલાલિટી નું સૂત્ર હતું W2 ગુણ્યા 1000 છેદમાં m2 ગુણ્યા w1. બંનેને ભાગાકાર કરીએ. m છેદમાં n, બંનેનો શું કરવામાં આવે? ભાગાકાર. તો ભાગાકાર કરીએ તો આ W2 M2 W2 M2, આ 1000 કટ થઈ ગયા. આ બચ્યું v, છેદમાં શું બચી ગયું? v, અને અહીંયા છેદમાં W1 બચ્યું, પણ છેદનો છેદ અંશ થઈ જાય એટલે આ સૂત્ર તૈયાર થાય છે. તો આ રીતે આપણે મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ. તો કોઈને ડાઉટ હોય તો આ તમે મને પૂછી શકો છો. હવે આની અંદર એક સ્ટેપ વધારે ક્યાં જઈએ? તો એક સ્ટેપ વધારે કેવો થશે તે જરાક જોજો. આ વસ્તુ હું જે લખું છું એમાં કેટલા જણને સમજ પડી ગઈ એ મારે જાણવું છે. n છેદમાં m બરાબર w માઇનસ w2 છેદમાં v. કોઈને ડાઉટ હોય તો પૂછી શકાય મારાથી. આ છે આપણા પાસે દળ, કોનું? દ્રાવણનું. આ દળ છે દ્રાવકનું, દ્રાવ્યનું, અને આ દળ છે દ્રાવકનું. તો દ્રાવકના દળ બરાબર આપણે દ્રાવ્યનું દળ, આખા દ્રાવણનું દળ ઓછા દ્રાવ્યનું દળ કરી નાખ્યું એટલે આપણને શું મળી ગયું? ઉપરની વાત. ઓકે, હવે v બરાબર આપણે જાણીએ છીએ ઘનતા બરાબર w છેદમાં v. ઘનતા બરાબર શું થાય છે? w છેદમાં v. દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ. એટલે w ની જગ્યા પર તમે શું મૂકી શકો છો? ρv. આ ઉપર લઈ લઈએ તો w ની જગ્યા પર તમે મૂકી શકો છો. એટલે ઇમ્પ્લાઇઝ z કરીને n છેદમાં m બરાબર w ની જગ્યા પર ρv માઈનસ w2 છેદમાં v. એટલે જોઈ લો હવે n છેદમાં m બરાબર, આને અલગ આપી દઈએ, અલગ છેદ આપી દઈએ તો આ થઈ જશે ρ, કારણ કે vb કટ થઈ જશે, અને પેલી બાજુ થઈ જશે w2 છેદમાં v. બોલો, થઈ ગયું ને સૂત્ર મસ્ત? ખાલી તમને આપેલું હોય કદ અને આ બધું આપેલું હોય તો તમે આમાં શોધી રાખો. પણ આમાં કેટલી કિંમત જરૂરી છે? 1 2 3 4, કોઈ પણ 4 કિંમત જરૂરી છે. તો 4 કિંમત આપેલી હોય તો આપણે સરળતાથી દાખલો શોધી શકીએ, પણ આટલી બધી કિંમત આપતા નથી. એટલે હવે મારી આઈડિયા જરાક જોજો. n છેદમાં m બરાબર ρ માઈનસ w2 ગુણ્યા 1000 ભાગ્યા m2 ગુણ્યા v. w2 છેદમાં v તો છે જ,
પણ એમાં મેં શું કર્યું છે અહીંયા 1000 વડે ગુણ્યું અને 1000 m2 વડે ભાગ્યું. તો આ બાજુ શું કરી નાખીશ, m2 વડે ગુણીશ અને 1000 વડે ભાગી નાખીશ. આ શું થઈ ગઈ, આ વસ્તુ થઈ ગઈ મોલારિટી. એટલે હવે બીજું સૂત્ર લખીશ ત્યારે મોલારિટી છેદમાં મોલારિટી બરાબર રો માઈનસ m2 છેદમાં 1000. આ શું થઈ ગઈ છે, આટલો ભાગ, આ ભાગ છે એ મોલારિટી થઈ ગયો એટલે m લખી દીધું, m2 છેદમાં 1000. ચાલો હવે કેટલી વસ્તુ બાકી, અણુભાર તો NOH આપેલો એટલે અણુભાર મળી ગયો, મોલારિટી આપેલી છે મળી ગઈ, તૈયાર થઈ ગયું આપણું સૂત્ર. આ સૂત્ર તમે તો મેં એક જ સૂત્ર લખ્યું હતું, એના ઉપરથી કેટલા બધા સૂત્ર બનાવે. હવે આટલા બધા સૂત્ર તમારે યાદ રાખવાનું હોય કે આ ગણતરી યાદ રાખવાની, 1 બાય 1 ગણતરી કરો. અને પ્લીઝ આ ધ્યાન રાખો, આ કઈ ભણવાની વાત નથી, જી નીટની વાત છે. એટલે જેને ના સમજણ પડતી હોય તે મહેરબાની કરીને એને સાઈડ પર મૂકી દે. સમજણ પડી જાય એવું જ છે, પણ આ શું કર્યું, પેલું શું કર્યું, આવા પ્રશ્ન નહીં આવવા જોઈએ. કારણ કે આ આપણે કોની સૂત્ર લખાવ્યું, m ભાગ્યા m કર્યું એટલે આ બધા કટ થયા અને w1 1/v આવ્યું. w1 ની જગ્યા પર w w2 મૂક્યું, કારણ કે આ દ્રાવક છે તો દ્રાવક બરાબર દ્રાવણ માઈનસ દ્રાવ્ય. પછી એ બને આપણે w ની જગ્યા પર ρv મૂક્યું, પછી અલગ અલગ છેદ આપ્યા એટલે m છેદમાં m બરાબર ρ માઈનસ w2 છેદમાં v આવ્યું. પછી m છેદમાં m અહીંયા આપણે m2 વડે ગુણ્યું ભાગ્યું અને 1000 વડે ગુણ્યું, તેને ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું. આ કટ થઈ જાય, આ કટ થઈ જાય એટલે આ જ વાત રહી જાય. આની જગ્યા પર આપણે મોલારિટી લખી દીધી. હવે છેલ્લી વાત છે, તો છેલ્લી વાતમાં આ રીતે લખી શકાય છે. જો આ બેને સાથે કરી નાખીએ એટલે m છેદમાં m વત્તા m2 છેદમાં 1000 બરાબર ρ. ઓકે, એટલે આ આપણા પાસે સંબંધ તૈયાર થાય છે. તો ઘનતા બરાબર, અગર કોઈની ઘનતા શોધવાની હોય અને તેની મોલારિટી અને મોલારિટી આપેલી હોય તો આ સૂત્ર શું શોધવાનું છે, ઘનતા. આ ઘનતા શોધવાની છે અને તમને મોલારિટી અને મોલારિટી આપેલું છે તો આ સૂત્ર તમે વાપરી શકો છો. તો આ સૂત્રનો ઉપયોગ કરી તમે આરામથી કોઈની પણ મોલારિટી શોધી શકો છો કે મોલારિટી શોધી શકો છો કે પછી ઘનતા શોધી શકો છો. હવે આની અંદર હજુ એક મોડિફિકેશન થઈ શકે, આ m સામાન્ય કરી નાખો એટલે m સામાન્ય કાઢો એટલે શું થઈ ગયું, 1 છેદમાં m વત્તા m2 છેદમાં 1000, 1 છેદમાં m વત્તા m2 છેદમાં 1000 બરાબર ρ. બરાબર, એટલે હવે જો તમારે મોલારિટી શોધવી છે તો મોલારિટી બરાબર ρ ના છેદમાં મોલારિટી બરાબર, ચલો આ દેખાતું નથી એટલે આને ઉપર લખું છું. આ જ વસ્તુ રિપીટ કરું છું અહીંયાથી કે આ બેમાંથી આપણે m સામાન્ય કાઢીએ તો m સામાન્ય કાઢીએ એટલે 1 છેદમાં m વત્તા m2 છેદમાં 1000 બરાબર ρ. ઓકે, આ સૂત્ર તૈયાર થઈ ગયું. હવે તમારે m ને સબ્જેક્ટ બનાવવો છે તો m બરાબર ρ ના છેદમાં 1 છેદમાં m વત્તા m2 છેદમાં 1000. મોલારિટી આપેલી છે, મોલારિટી શોધી નખાય. ઓકે, તો આ બધા સૂત્ર JEE અને નીટ માટેના છે, તમારા મગજમાં રહેવા જોઈએ. ઓકે, તો હું આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને સમજણ પડી ગઈ છે. ઓકે, તો આવતીકાલે આપણે બીજા વિડીયોમાં બીજી ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ ગુડ ડે.